અનુસૂચિત જનજાતિની કલ્યાણ સમિતિની બેઠકમાં પીવાના પાણીને લઈને સૂચન અપાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। આદિવાસી વિસ્તારમાં યોજનાનો રીસર્વે કરવા સૂચના આપવામાં આવી। યોજનાની અમલવારીને લઈ ફેરવિચારણા કરી અમલીકરણ કરવા સૂચના। લાંબી પાઇપલાઇનની જગ્યાએ 10 થી 15 ઘર વચ્ચે ટાંકી બનાવવા સૂચના। ટાંકી બનાવી પાણી ઘર સુધી પહોંચાડવા માટે કહેવાયું છે। 20 ઘરના બદલે 10 ઘર વચ્ચે હેન્ડપંપ બનાવવા માટે કહેવાયું છે। આદિવાસી વિસ્તારમાં ઓવરહેડ ટાંકી દૂર કરવા, પાણી પુરવઠા વિભાગની જર્જરિત ટાંકી દૂર કરવા અને જર્જરિત ટાંકી દૂર કરવા ગ્રામ પંચાયત પર બોજ ન આપવા આદેશ કરવામાં આવ્યો। આદિવાસી વિસ્તારમાં પાણી સમિતિ ખર્ચ કરવા સક્ષમ નહીં। ગ્રામ પંચાયતમાં પાણી સમિતિ પર તમામ ભાર ન આપવા રજૂઆત કરવામાં આવી। કેટલાક સમયથી પહેલા એવું હતું કે આ બાંધકામ વિભાગ, વાસ્મો, યાંત્રિક વિભાગ, આ પાણી પુરવઠામાં 3 વિભાગ આવેલા છે। એટલે એકાએકનું જે સંકલન જે થવું જોઈએ એ સંકલનનો થોડો અભાવ ખરો। એના કારણે જનતાને જે પાણી મળી રહેવું જોઈએ પીવાનું એ મળી રહેતું નથી। એટલે ઘણા બધા મેં સૂચનો કર્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે જેમ 50-100 ઘર વચ્ચે એક ટાંકી બનાવવામાં આવે છે, એ ટાંકીને બદલે 10 ઘર વચ્ચે એક ટાંકી મિની ટાંકી બનાવવામાં આવે અને એ 10 ઘર વચ્ચે મિની ટાંકી સાથે હેન્ડપંપ સાથે પાણીનું મોટર સાથે એ ટાંકીમાં પાણી જાય અને ઘર ઘર નળ કનેક્શન કરી દેવામાં આવે। ગુજરાતમાં સરકારે ખૂબ સારી સુવિધા પાણી પીવા માટેની નલ સે જલ માટેની કરી છે, પરંતુ કેટલુંક કારણોસર કેટલીક જગ્યાએ જૂથ પાણી પુરવઠા અમે બનાવી છે। ધારો કે મારા વિસ્તારમાં તાપી લિંકની બનાવી છે, પરંતુ કેટલાક ખેતરમાં ખેડૂતોએ ખોદવા પણ નથી દીધું। એટલે કેટલીક જગ્યાએ સંપો બની ગયા પણ પાણી પહોંચ્યું નથી।